કેટલા લોકો એ ઘરની અંદર હતા અને શું એ ઘટના એ ઘરની અંદર ચાલી રહ્યું હતું? અને એક મિત્ર હજી મળતો નથી કે પોલીસ એને ગોતતી નથી. યુવતી એ તેમના ફ્લેટમાં એ દરમિયાન જે હાજર હતી એ તેમની ગર્લફ્રેન્ડ છે. પણ મરદરિયો ને એ કોઈ પણ એની ફ્રેન્ડ હોય, બેન હોય કે દીકરી હોય, આવું ક્યારેય બને તો સહન ન કરે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર માંગે છે. આ શબ્દો હતા કુખ્યાત મહાવીરસિંહ સિંધવના. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા એક્સ આર્મી મેન પોતાના જ ઘરની બાલ્કનીમાંથી પડી જતા 8 જૂનના રોજ મોત થયું અને ચર્ચાએ શરૂ થઈ કે કોણ યુવતી હતી, શું એ ખરેખર વાસ્તવિક એ યુવતી સાથે એ મહાવીરસિંહ સિંધવના સંબંધ હતા કે અચાનક જ મહાવીરસિંહ સિંધવ એ યુવતીને લઈ અક્ષર લક્ઝુરિયાની અંદર રહેતા એક પરિવાર સાથે તે ઝઘડો કરે છે. શું છે આખી ઘટના અને કોણ છે એ મહાવીરસિંહ સિંધવની ગર્લફ્રેન્ડ, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. એક્સ આર્મી મેન લૂંટ, ગુજટોક સહિતના અનેક ગંભીર ગુનાઓમાં જેલ બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ સાથે કનેક્શન હોવાની જેમના નામની ચર્ચાઓ ચાલતી હતી એ મહાવીરસિંહ સિંધવ એ સોસાયટીમાં થયેલા એક ઝઘડા બાદ પોલીસથી બચવા એ ભાગી રહ્યા હતા અને એ દરમિયાન તેઓ પોતાના જ ફ્લેટમાંથી નીચે પડે છે. આ ઘટના દરમિયાન તેમનું મોત નીપજે છે. પરંતુ ઘટનામાં એક ખુલાસો એ થઈ રહ્યો છે કે કેમ પોલીસથી બચવા માટે મહાવીરસિંહ સિંધવ ભાગે છે, કેમ અચાનક અક્ષર લક્ઝુરિયાની અંદર પોલીસ આવે છે. જે અક્ષર લક્ઝુરિયાની ચર્ચા થઈ રહી છે એ જ અક્ષર લક્ઝુરિયાની અંદર મહાવીરસિંહ સિંધવની ગર્લફ્રેન્ડ પણ રહેતી હોવાની વાત છે. અને એ જ ફ્લેટની અંદર ત્રીજા માળે રહેતા એક યુવકે તેમની ગર્લફ્રેન્ડનો નંબર માંગે છે અને એ જ બાબતને લઈને તેમની ત્યાં માથાકૂટ થાય છે. મહાવીરસિંહ સિંધવ અને તેમના 2 સાથી મિત્રો જે તેમની સાથે હતા એ તે જ ઘરની અંદર મોડી રાત્રે એ યુવકને પકડીને મારવા માટે આવ્યા હોય તેવી વાત સામે આવી હતી, જેમાં યુવકની માતાની ફરિયાદના આધારે મહાવીરસિંહ સિંધવ અને તેમના 2 સાથી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી અને મહાવીરસિંહ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવા માટે પોલીસ ત્યાં પહોંચી હતી. વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ આ ઘટના બને છે કે જેમાં ફ્લેટમાંથી યુવકની માતાને કંઈક અવાજ આવતા તે જાગે છે અને દરવાજો ખોલતા જુએ છે કે ત્યાં મહાવીરસિંહ સિંધવ અને તેના 2 સાથી મિત્રો ત્યાં ઊભા હતા. મહાવીરસિંહ સિંધવે કહ્યું કે માસી બહાર આવો, જેથી દરવાજો ખોલ્યો અને મહાવીરસિંહ સિંધવે કહ્યું કે તમારો છોકરો એ મારી ગર્લફ્રેન્ડના નંબર માંગે છે, કેમ માંગી રહ્યો છે તેવો સવાલ પણ કર્યો. ત્યારે યુવક પણ ત્યાં જ ઊભો હતો અને અચાનક તેની સાથે આવેલા 2 મિત્રો અને મહાવીરસિંહ સિંધવ યુવકને બહાર લઈ જાય છે અને તેને માર પણ મારે છે. પોતાના પુત્રને બચાવવા માટે યુવકની માતા વચ્ચે પણ પડ્યા અને બૂમાબૂમ કરતા ફ્લેટના અન્ય કેટલાક લોકો પણ બહાર આવ્યા અને ત્યારબાદ એ યુવકની માતાએ 112 નંબર પણ ફોન કરે છે અને ફોન કરતાની સાથે જ પોલીસ ત્યાં પહોંચે છે. જેવી જ પોલીસની ગાડી પહોંચ્યા હોવાના અનુસાર એ મળે છે અને એ જ ઘટના દરમિયાન પોલીસની ગાડીનું સાયરન સંભળાય છે અને મહાવીરસિંહ સિંધવ અને તેના સાથી મિત્રોએ ત્યાંથી ભાગ્યા. સિંધવે ત્યાંથી ભાગ્યા અને સીધા જ પોતાના ફ્લેટમાં ગયા અને ત્યારબાદ પોલીસથી બચવા માટે મહાવીરસિંહે પોતાના 4થા માળેથી ફ્લેટની બાલ્કનીમાંથી નીચું પડતા તેમનું મોત નીપજ્યું હોવાની વાત એ પોલીસ ચોપડે છે. જો કે આ ઘટના અને જે યુવતી સાથેના નંબરવાળી માથાકૂટની અંદર ત્રીજા માળ પર રહેતા પરિવાર સાથે જે આખી બબાલ થઈ હતી અને જે યુવતીની ચર્ચા થઈ રહી છે શું એ હકીકતની અંદર મહાવીરસિંહની ગર્લફ્રેન્ડ છે, આ તમામ વાતને લઈને જ્યારે તેમના નજીકના મિત્ર અને એડવોકેટ કશ્યપ શુક્લ સાથે ન્યૂઝરૂમે વાતચીત કરી હતી એ દરમિયાન શું ખુલાસાઓ થયા અને શું તેમને નિવેદન આપ્યું છે, પહેલાં એ સાંભળો.
ઘરની અંદર જ્યારે આ ઘટના બની ત્યારે તમારી જે તપાસની અંદર તમે જ્યારે કોઈ લોકોને પૂછ્યું અથવા તમારા કોઈ એ સૂત્રો તરફથી તમને જે કોઈ પણ માહિતી મળી હોય, કેટલા લોકો એ ઘરની અંદર હતા અને શું એ ઘટના એ ઘરની અંદર ચાલી રહ્યું હતું? ઘરની અંદર કુલ પેલા 3 વ્યક્તિ હતા, 2 મિત્રો હતા અને લેટ થી એક એની ફ્રેન્ડ છે ઈ આવેલી. બરોબર. પછી એના ઘરે પાછળ 5મા મારે જતી રહેલી બનાવ સમયે બનાવ પહેલા. પછી 3 માંથી એક મિત્ર છે માવીસી નીચે પડ્યા ત્યાં સુધી જોડે જતો, નીચે જ તે. અને એક મિત્ર હજી મળતો નથી કે પોલીસ એને ગોતતી નથી. બીજો શંકાનો દાયરો એ છે કારણ કે અમને ખ્યાલ છે કે માવીસીના ઘરે પૈસા પડ્યા હોય. બરોબર. તો એના ઘરેથી દરવાજા ખોલી નાખેલા છે, તોડી નાખેલા છે. હવે શંકાનો વિષય ઈ પણ છે કે ઈ બનાવ સમયે બીજું કોઈ હતું, આ બધા પૈસા કોઈ લઈ ગયું, શું બન્યું શું નહીં, આની તપાસ હકીકતમાં પોલીસે નિષ્પક્ષ કરવી જોઈએ. પોલીસને આમાં સત્યતા કોઈ પણ આમાં એમને શંકા છે, અમને શંકા છે તો પોલીસે પૂરી તપાસ કરવી જોઈએ. હું એમ કઉ છું, અમારા આશ્વાસન માટે કરવી જોઈએ. અમે કોઈ પોલીસ ઉપર બ્લેમ નથી લગાવતા, પણ ભાગરૂપે કોઈ પણ તપાસના ભાગરૂપે એકદમ નિષ્પક્ષ અને પૂરી તપાસ કરવી જોઈએ. અચ્છા કૃષ્ણભાઈ, તમે જે તેમની એક મિત્રનો ઉલ્લેખ કર્યો, કેટલાક લોકો એવી પણ વાત કરી રહ્યા છે કે જે યુવતીએ તેમના ફ્લેટમાં એ દરમિયાન જે હાજર હતી એ તેમની ગર્લફ્રેન્ડ છે. હા, સાચી વાત છે. તો એ ઘટનાને લઈને થોડી વાર પહેલા કોઈ માથાકૂટ અથવા કોઈ બબાલ સર્જાઈ એવી કોઈ વાતચીત કે કોઈને માર્યો હતો ને ત્યારબાદ પોલીસ આવી વાત પણ એ સામે આવી હતી? ઈ ફ્લેટમાં ઉપલા મારે જ રહેતી હતી. એનું નામ બરોબર, ઈ ફ્રેન્ડ ત્યાં જ રહેતી હતી. એનું નામ લેવામાં આવ્યું હતું ઈ જ ફ્લેટમાં લેનાર છોકરાએ. એ અગાઉ નામ લીધું હતું ત્યારે અહીંયા રહેતા અત્યારે જે બેન નું નામ બોલવામાં આવે છે ને કે રીટાબેન સોલંકી, ઈ બેને ત્યારે એને સમાધાન માટે કરાવ્યું હતું કે ભાઈ આ છોકરાનો જે વાંક હોય, કારણ કે ઈ એમનો સગો નતો પણ ઈ બેન ઈ ફ્લેટ ના ચેરમેન છે. એટલે મહાવીરસિંહે કીધું કોકે હવે તમે કહો છો તો આ બીજી વાર નહીં બને તો હું એને જવા દઉં છું. કશું કર્યું નતું. પરંતુ બીજા 3-4 દિવસ પછી ઈ જ છોકરીનો ઓલા છોકરાએ હાથ પકડ્યો, રૂમમાં ખેંચી જવાની પ્રયત્ન કર્યો અને ઈ વાતની જાણ મહાવીરસિંહને થઈ. તો કોઈ પણ મરદરિયો ને એ કોઈ પણ એની ફ્રેન્ડ હોય, બેન હોય કે દીકરી હોય, આવું ક્યારેય બને તો સહન ન કરે. અને હું હોય કે તમે હોય, આપણને ખબર છે કે આપણે શું કરી. ઈ જ બાબતમાં ઝઘડો થયો હતો. ઈ રીટાબેન ના ઘરે ગયા, રીટાબેન ને કીધું કે તમારા કહેવાથી આ કર્યું હતું તો હવે આ તમે એને બોલાવો ને ઈવડો બહાર આવતો નતો એટલે રીટાબેન જોડે એમને હાથાપાઈ થઈ હતી. અચ્છા, પોલીસ આ કેસની અંદર તમને એવું લાગી રહ્યું છે કે નિષ્પક્ષ તપાસ નથી કરી રહી? મને તપાસ જ નથી કરી રહી, મને એવું લાગે છે. મેં માની લીધું કે પડી ગયા વાત થઈ, પૂરી થઈ ગઈ. તપાસ કરનાર વ્યક્તિ હું એમ કહું છું, જે વ્યક્તિ ભાગી ગયો છે આજ દી સુધી એના ઘરે નથી આવ્યા કે તમારો દીકરો કેમ ભાગી ગયો છે, ક્યાં છે, શું છે, તમે સમજો છો? આજ દી સુધી નથી આવ્યા, પૂછતા નથી કે આ ભાઈ જિગ્નેશ રમણભાઈ ભટ્ટી ક્યાં છે. મહાવીરસિંહ સિંધવના મોતની આ ઘટના સામે આવ્યા બાદ હવે સમગ્ર મામલે એક નવો વળાંક એ લીધો છે કે યુવતી એ ખરેખર વાસ્તવમાં મહાવીરસિંહ સિંધવની ગર્લફ્રેન્ડ હતી કે પછી એ યુવતી એ તેમની સાથે રહેતી હતી? એ યુવતી એ મહાવીરસિંહ સિંધવના ફ્લેટમાં જ રહેતી હતી કે અન્ય એ ફ્લેટની અંદર મહાવીરસિંહ સિંધવની એ સાથે રહેનારી એ યુવતી રહેતી હતી? કોણ છે એ યુવતી અને તેની સાથે એટલે કે મહાવીરસિંહ સિંધવની સાથે રહેલા 2 મિત્રોમાંનો એક વ્યક્તિ હજુ અત્યારે એ તેમના પરિવાર સાથે હાજર છે, જે અન્ય યુવક એક ફરાર છે, એ કોણ છે અને પોલીસ એ તપાસ ક્યાં સુધી પહોંચી તેને લઈને અનેક સવાલો અને અનેક રહસ્યો છે, પરંતુ તેની પાછળ જવાબ એક પણ મળી નથી રહ્યા. આ તપાસ એ ક્યાં પહોંચી અને જે યુવતી એ મહાવીરસિંહ સિંધવની ગર્લફ્રેન્ડ હોવાની વાત હતી એને પોલીસ સ્ટેશને લઈ ગયા બાદ પોલીસે ત્યાં બેસાડી અને લગભગ 8 કલાક કરતાં પણ વધારે સમય સુધી પોલીસ ત્યાં રહી હોવાની વાત એ કરવામાં આવી હતી. તો એ યુવતી હાલ ક્યાં છે? આ ઘટના મામલે યુવતી શું જાણી રહી છે? જે મહાવીરસિંહ સિંધવ એ 4થા માળેથી નીચે પટકાયા ત્યારબાદ તેમનું મોત થયું, પરંતુ લોહીના એક પણ ડાઘા ત્યાં ન જોવા મળ્યા. એની પાછળનું રહસ્ય શું? અનેક સવાલો છે, પરંતુ જવાબ હજી સુધી એક પણ મળ્યા નથી. આખી આ ઘટનામાં પોલીસે હજી પણ એક પણ પ્રકારનો ખુલાસો નથી કર્યો, ન તો આ મામલે તપાસ ક્યાં પહોંચે એવી કોઈ વાત કરી. હવે ચર્ચા એ શરૂ થઈ છે કે મહાવીરસિંહ સિંધવની હત્યા થઈ છે કે પછી એ આખી આ ઘટનાની અંદર એક આકસ્મિક મોત હતું.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.